જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી હનુમાન કવચનો પાઠ ગુજરાતીમાં। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હનુમાન કવચનો પાઠ કરવા માટે કોઈ પણ વિશેષ પૂજા કે અનુષ્ઠાનની જરૂર નથી। આ પાઠ કોઈ પણ વ્યક્તિ તેના ઘરના મંદિરમાં બેસીને વાંચી શકે છે। આ પાઠનો નિયમિત અભ્યાસ કરવાથી વ્યક્તિ ઉપર ભગવાન હનુમાનની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ મળે છે। હનુમાન કવચનો પાઠ કરવાથી શત્રુ, દુષ્ટ શક્તિઓ અને નકારાત્મક ઉર્જાઓથી રક્ષણ પ્રાપ્ત થાય છે। આ પાઠ નિયમિત કરવાથી માનસિક શાંતિ અને ખુશીઓ પ્રાપ્ત થાય છે। હનુમાન કવચનો પાઠ કરવાથી વ્યક્તિને શારીરિક શક્તિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે। હનુમાન કવચનો પાઠ કરવાથી ભય અને ચિંતામાંથી મુક્તિ મળે છે। આ પાઠ નિયમિત રૂપે કરવાથી વ્યક્તિની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। હનુમાન કવચનો પાઠ કરતા પહેલા સ્નાન અને સાફ સુથરા કપડાં પહેરવા જોઈએ। ત્યારબાદ શાંત અને સ્વચ્છ સ્થાન ઉપર બેસવું જોઈએ। હનુમાનજીની મૂર્તિ કે ફોટો સામે બેસીને આ પાઠ કરવો જોઈએ। પાઠ કરતા સમયે મનને શાંત અને એકાગ્ર રાખવું જોઈએ। તો હવે આપણે સાંભળીએ શ્રી હનુમાનજી કવચનો પાઠ। મહાન શક્તિશાળી અને બળવાન એવા હનુમાનજીની નમસ્કાર છે। ઐશ્વર્યવાન ભૂત પિશાચ, શાકિની, ડાકિની, પૂતના, મારી, મહામારી, યક્ષ, રાક્ષસ, ભૈરવ, વેતાળ ગ્રહ, રાક્ષસ કુળ કે પ્રતિકૂળ ગ્રહ વગેરે તમામના ભયને તત્કાળ નષ્ટ કરનાર, બાધાઓને દૂર કરનાર, ઉચિત અંકુશ લગાવનાર, મહામહિમ એવા ભગવાન શંકરના 11માં રુદ્ર રૂપા એવા શ્રી હનુમાનજીને વારંવાર નમસ્કાર છે। પૂર્વ દિશા તરફથી હનુમાન રક્ષા કરે, દક્ષિણ દિશા તરફથી પવનદેવના પુત્ર રક્ષા કરે, પશ્ચિમ દિશામાં સમુદ્ર ઓળંગી જનાર તથા રાક્ષસોનો સંહાર કરનાર હનુમાનજી મારી રક્ષા કરે। આકાશ માર્ગમાં ગમન કરનાર કેસરીજીના પ્રિય પુત્ર ઉત્તરમાં મારી રક્ષા કરે। નીચેની તરફ ભગવાન શ્રી વિષ્ણુજીના ભક્ત તથા મધ્ય તરફ પવન પુત્ર મારી રક્ષા કરે। પિતા માતાની ચિંતાને દૂર કરનાર અન્ય દિશાઓમાં મારી રક્ષા કરે। લંકાને પૂર્ણપણે બાળનાર હનુમાનજી હંમેશા બધી વિપત્તિઓથી મારી રક્ષા કરે। વાનરરાજ સુગ્રીવના સલાહકાર સહયોગી વાયુના પુત્ર હનુમાનજી અમારા મસ્તકની રક્ષા કરો। મહાબળશાળી પરાક્રમી યોદ્ધા અમારી બંને ભ્રમરોની ભવાની મધ્યે રક્ષા કરો। સમુદ્રની વચ્ચે રહીને આકાશમાં જાણી પ્રાણીઓના પડછાયાને ભક્ષણ કરનારી, રાક્ષસીનો નાશ કરનાર વાનરોના રાજા હનુમાનજી અમારી બંને આંખોની રક્ષા કરો। ભગવાન શ્રીરામના અનન્ય સેવક હનુમાનજી મારા બંને ગાલોની તથા કર્ણપટીઓની રક્ષા કરો। અંજનીજીના પુત્ર હનુમાનજી મારા નાકના અગ્રભાગની તથા વાનરોના રાજા હનુમાનજી મારા મુખની રક્ષા કરે। ભગવાન રુદ્રના પ્રિય તથા ભગવાન રુદ્ર જેમની પ્રિય છે એવા શ્રી રામના વહાલા પ્રિય હનુમાનજી વાણીની તથા ભૂરા પીળા નેત્રવાળા હનુમાનજી મારી જીભની રક્ષા કરો। પાંડુપુત્ર અર્જુનના ઇષ્ટદેવ પૂજ્ય હનુમાનજી મારા દાંતોની રક્ષા કરો તથા દૈત્યોના પ્રાણ હરનાર મારી હડપચીની રક્ષા કરો। દાનવોના શત્રુ વાયુપુત્ર ગળાની રક્ષા કરો તથા દેવતાઓ દ્વારા પૂજિત હનુમાનજી મારા બંને ખંભાની રક્ષા કરો। મહાતેજસ્વી હનુમાનજી મારા બંને ભુજાઓની રક્ષા કરો। પગના પંજાનો હથિયાર રૂપે ઉપયોગ કરનાર હનુમાનજી અમારા બંને હાથોની રક્ષા કરો। પોતાના હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર વાનરરાજ હનુમાનજી અમારા નખોની રક્ષા કરો। વાનરોના રાજા અમારા કુખની રક્ષા કરો। ભગવાન શ્રી રામની બેટી સીતા માતા પાસે લઈ જનારા હનુમાનજી મારી છાતીની રક્ષા કરો। હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર મારુતિ અમારા બંને તરફના ઉદર ભાગની રક્ષા કરો। લંકાને નષ્ટ કરનાર હનુમાનજી હંમેશા મારી પીઠની રક્ષા કરો।
રામજીના દૂત હનુમાનજી મારી નાભીની તથા વાયુના પુત્ર મારી કમરની રક્ષા કરો. અત્યંત વિશિષ્ટ બુદ્ધિમાન હનુમાનજી મારા ગુપ્ત અંગોની રક્ષા કરો તથા શિવજીના પ્રિય હનુમાનજી અમારા હાડકાની રક્ષા કરો. લંકાના ભવનોને બાળીને નષ્ટ કરનાર હનુમાનજી મારા ઘૂંટણના ઉપરના બંને ભાગોની રક્ષા કરો. ઘૂંટણો સુધી લાંબી ભુજાઓ વાળા શ્રી હનુમાનજી મારા બંને જાંઘોની રક્ષા કરો. મહાન પરાક્રમી વીર હનુમાનજી મારી બંને પીડીઓની રક્ષા કરો. પર્વતને ઉખેડી લાવનાર સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી અમારા બંને પંજાઓની રક્ષા કરો. સમસ્ત શક્તિઓથી સંપન્ન શ્રી હનુમાનજી મારા પંજાના નીચેના ભાગની તથા તાળવા અને આંગળીઓની રક્ષા કરો. મહાબલી હનુમાનજી મારા બધા અંગોની રક્ષા કરો. તત આત્મશક્તિ સંપન્ન શ્રી હનુમાનજી શરીરના રૂવાટાની રક્ષા કરો. જે સમજદાર જ્ઞાની બુદ્ધિમાન મનુષ્ય હનુમાનજીના આ કવચનો પાઠ કરે છે તે મનુષ્ય તે ભક્ત શ્રેષ્ઠ થઈ જાય છે અને સંસારના તમામ વૈભવને ભોગવીને અંતિમ મોક્ષને પ્રાપ્ત કરે છે. સવારે બપોરે તથા સાંજના સમયે જે કોઈ નિત્ય એકવાર 3 મહિના સુધી આ હનુમાન કવચનો પાઠ કરે છે એ મનુષ્ય શીઘ્ર જ બધા જ દુશ્મનોને પરાજિત કરીને સુખ સંપત્તિ પ્રાપ્ત કરે છે. બરાબર મધ્યરાતે જળમાં ઊભા રહીને જો કોઈ આ કવચનો 7 વખત પાઠ કરે તેના સર્વે રોગો અને તેના તમામ દુઃખ દૂર થાય છે. રવિવારના રોજ પીપળાના વૃક્ષ પાસે બેસીને જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે એને ઘણા કાળ સુધી સ્થિર રહેનારી કીર્તિ પ્રાપ્ત થાય છે. એ યુદ્ધમાં અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય આ કવચને હંમેશા પોતાના હાથમાં ધારણ કરે છે એને અકૂટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. વિવાહના સમયે ચોપાટ રમતી વખતે અને રાજાઓ સાથે યુદ્ધ દરમિયાન ભૂત પ્રેત બાધાઓમાં શત્રુ દ્વારા બળજબરી બંધન અવસ્થામાં અથવા કિલ્લામાં બંદી બનાવવા સમયે યુદ્ધ ભૂમિમાં સમુદ્ર પાર કરતી વખતે વચ્ચે વમળમાં ફસાઈ ગયા હોય એવા સમયે જો આ કવચનો 10 વખત પાઠ કરવામાં આવે તે મનુષ્ય તરત જ ચોક્કસ ભયમાંથી મુક્ત થઈ જાય છે. જે અલ્પાહારી એટલે કે દિવસમાં થોડું જ એટલે કે એક જ વખત ભોજન લેનાર છે પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખનાર મનુષ્ય જો રાત્રે 10 વખત આ કવચનો પાઠ કરે તે વ્યક્તિ સંસારમાં વિજય પ્રાપ્ત કરી લે છે અને મનુષ્યોમાં રાજાની જેમ સન્માનિત થાય છે. અત્યંત ખૂંખાર સિંહ વાઘ વગેરે જેવા પ્રાણીઓનો ભય તથા બાણો વગેરે જેવા અન્ય શસ્ત્રોના પ્રહાર સમયે પણ જો આ કવચને ધારણ કરવામાં આવે તો તે મનુષ્યની આ કવચ જરૂર રક્ષા કરે છે. સાંકળોમાં જકડાઈ જતા જેલમાં બંદી બન્યા હોય ત્યારે શરીરના કોઈ અંગ અથવા પૂરા દેહને ઘાતક યંત્ર મંત્ર તંત્ર દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું હોય ત્યારે આ કવચનો પાઠ કરવો. જ્યારે દેહ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય ત્યારે શોકમાં ભયંકર ભમશાળ યુદ્ધ વખતે બ્રહ્મ રાક્ષસ કુળ કે પ્રતિકૂળને દૂર કરવા માટે જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે તે નિશ્ચિત રૂપે વિજય પ્રાપ્ત કરે છે એટલે કે આ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે. ભોજપત્ર લાલ વસ્ત્ર અથવા વૃક્ષની છાલતાડના પાંદડાની ઉપર ચંદન કપૂર કુમકુમ અથવા શાહીથી લખીને જે મનુષ્ય આ કવચ ધારણ કરે છે 5 ધાતુઓ 7 ધાતુઓ અથવા 3 ધાતુઓ એટલે કે લોખંડ તાંબુ ચાંદી સોનું પિત્તળ કાંસો દ્વારા બનેલ પત્ર ઉપર આ શુભ કવચ બનાવીને તાવીજમાં મૂકીને જે ગળામાં અથવા ભુજાઓના ઉપરના ભાગમાં અથવા માથા ઉપર ધારણ કરે છે તે મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ તદ્દન સત્ય છે કારણ કે આ કવચ ભગવાન શ્રી રામે સ્વયં કહ્યું છે. જેમને રમત રમતમાં સહેલાઈથી સમુદ્ર જળને ઓળંગીને જનક રાજાની પુત્રી એવા સીતાજીની શોકરૂપી આગને લઈને લંકા બાળી નાખી એવા માતા અંજનીના પુત્ર કેશરી નંદનના પુત્રને હું હાથ જોડીને નમસ્કાર કરું છું. તો મિત્રો, આ હતો શ્રી હનુમાન કવચનો પાઠ તથા તેની ફળશ્રુતિ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.